વાત કરીએ રાજકોટની. રાજકોટમાં નિર્દોષોના જીવ લેનાર આરોપીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. ટીઆરપી ગેમ ઝોનના મેનેજર નીતિન જૈને યુવકને આપઘાત કરવા મજબૂર કર્યાનો આરોપ લાગી રહ્યો છે. તો લાખો રૂપિયા લઈ નીતિન જૈને યુવકને દેવામાં ડૂબાડ્યો હોવાનો આરોપ થઈ રહ્યો છે. ત્યારે ટીઆરપી ગેમ ઝોનનો મેનેજર જ ભાગીદાર હોવાનો ખુલાસો થયો છે. તો શાપર પોલીસ સ્ટેશનમાં નીતિન જૈન સામે ફરિયાદ નોંધાઈ છે. 2019માં મેનેજર નીતિન જૈને યુવક પાસેથી 16 લાખ રૂપિયા લીધા હતા. નીતિન જૈને યુવકને પૈસા પાછા ન આપતા યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો અને આપઘાત કરનાર યુવકે સ્યુસાઇડ નોટમાં પણ નીતિન જૈનનું નામ લખ્યું હતું. આપઘાત કરનાર સતીશ વાંસદાળિયાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે. ત્યારે ગેમ ઝોનમાં નીતિન જૈન ભાગીદાર હોવાનું ખુલતા ન્યાય માટે પરિવારજનો માંગ કરી રહ્યા છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ અને આ નિર્દોષોના જીવ લેનાર આરોપીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જણાવી દઈએ, ટીઆરપી ગેમ ઝોનના મેનેજર નીતિન જૈને યુવકને આપઘાત કરવા માટે દબાણ કર્યું હતું અને મજબૂર કર્યાનો આરોપ લાગી રહ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શનિ, વિગતો. અંકુર, જે રીતના વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ એક ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે. હવે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે મેનેજર નીતિન જૈન હતો તેમની સામે પણ એક અરજી થઈ હતી પોલીસમાં. શાપર પોલીસ સ્ટેશનમાં મેનેજર નીતિન જૈન વિરુદ્ધ એક અરજી દાખલ થઈ હતી, જેમાં ગેમ ઝોનની દુર્ઘટનામાં જેલ હવાલે થયેલા મેનેજરથી ત્રાસથી કંટાળીને એક યુવકે ગળા પાસે ખાઈને આપઘાત કર્યો હતો. 2019માં આપઘાત કરનાર સતીશ વાંસદાળિયા એ મેનેજર નીતિનને 16 લાખ રૂપિયા ઉછીને આપ્યા હતા અને પરત ન આપતા નીતિન જેને પરત ન આપતા જે યુવકે ગળા પાસો ખાઈને આપઘાત કર્યો હતો. સુસાઇડ નોટ લખીને વ્યક્તિ જે સતીશ વાંસદાળિયા છે તેમને આપઘાત કરીને સુસાઇડ નોટ લખી હતી ને તેમાં નીતિન જૈનનું નામ પણ હતું. છતાં પણ તે સમયે પોલીસે કોઈ જે કામગીરી ન કરી તેને લઈને પરિવારજનો આક્ષેપ કર્યા હતા. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.